હારી હારી નોકરી નહીં મળતી ને લે મારું હારું અરે 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 સાલી નોકરી મળતી હ નહીં કામે કોઈ રાખતું નહીં મા બાપ ને લેણું વધી ગયું હ મારું લેણું કેવી રીતના ચૂકે હું લે આપડા સાયકલ ની ચેને ઉતરી ગઈ બોલ જિંદગી મારી તો ખરાબ થઈ ગઈ હ પૈસા કમાવા હ લેણું થઈ ગયું હ આ ચેને મારી હારી ઉતરી ગઈ અલ્યા બડા તું કોણ જબરું માર્યું અને દુખાય હે યાર અલે લે સાયકલે જતી રહી મારી તો બડા તું કોણ એની માના ઓછું થોડું દુઃખ હતું બીજું દુઃખે આવી ગયું સાયકલો લઈ જઈ મારી જિંદગી ખરાબ થઈ ગઈ આખી દુનિયાનું દુઃખ જ મારી ઉપર આવી ગયું બદનસીબ હું અરે અરે શું કરું સાયકલે લઈ ગયો મારો જીવ દુખાય યાર હવે તો અરે શું કરું આખી દુનિયાનો હું જ બદનસીબ હું એની માનવ ક્યાં ઉતરી સાયકલ લઈ ગયો શું કરવાનું હવે જિંદગી બરબાદ થઈ ગઈ એવું લાગે કામ ગોતવા જઈએ કામ નહીં મળતા કોઈ મજૂરી નહીં રાખતું શું કરું હવે તો એવા વિચાર આવે ને કે હારું આના કરતા ના જન્મ્યો હોત તો સારું હતું દવા પીને મરી જાવ ખીચામાં તો આ છેલ્લી બીડી પડી બીડી ના પૈસા નહીં ફાંસી ખાઈને મરી જાવ ઘરે દોયડાય નહીં હોય હરગીન મરી જાવ હરગીન મરવા માટે ઘાસલેટનો ભાવ કેટલો વધી ગયો કેરોસીન એ ઘરમાં નહીં કેનલમાં પડી જવું કેનલમાં પડી જવું અને મરીએ જવું પણ મારું હારું કોક સવારે સરકારી પ્રોપર્ટીનો કેસ કરે કેસ મારા મા બાપ ઉપર લાગશે કે તમારો છોકરો મર્યો તો મર્યા પછી મારા બેટા એ ગારું દેશે તોય જીવને શાંતિ તો નહીં જ મળે તોય આત્મા થઈને ભટકે શું કરું મારી તો આ જિંદગી હાલી રહી અત્યારે હર્ષદભાઈ નગાભાઈ બહુ દારાભાઈ દેખાના સૂરજ આ અવળી બાજુ તો ઉગ્યો નહીં હાલો એ બધી વાત તો સોરો પણ આપણે ઓલા વ્યાજની તારીખ હમણાં નજીક આવે તો પૈસા ક્યારે આપવાના ને સાહેબ એમાં થયું એવું કે હું ઘરે સવારમાં નોકરી ગોતવા જ નીકળ્યો હતો પણ થયું એવું કે નોકરી મળી નહીં છૂટક કામ ગોતી લોકો કામે ના મળ્યું એ સાયકલ લઈને આવતો હતો ને વિચાર્યું કે સાયકલ વીકી મારું પણ એમાં થયું એવું સાયકલ લઈને આવતો હતો ને એક ચોર આવ્યો ને ડાકુ આવ્યો ને તે સાયકલે મને મારીને લઈ ગયો હજુ દુખાય યાર એટલે એક હે ને દલાલી નું કામ પાકવાનું હો એના કઈક 10,000 રૂપિયા જેવા મળવાના હો એટલે ઈ મળશે ને તો હું તમને હાલ દઈ હા વાંધો નહીં હા હર્ષભાઈ આપણા તો આગળના મહિનાના પણ બાકી આપવાના કે નહીં આપવાના પૈસા કઢાતા તો આવડે છે મને સારી રીતે અશોકભાઈ હા હું સવારમાં નગાભાઈ ગોળમ જો હજી નોકરી ગોતવા જો તો બહાર બે ચોકીદાર હોય ને ચોકીદાર હતા તો જો અંદર પગ આમ પગથિયું ચડ્યું ધક્કા મારીને બહાર કાઢ્યું એમને એમ કે ચોર તમે તો નહવાડે કેમ ચોર સમજી પછી હતી ચોકીદારે મને નહવાડ્યો પછી હતી હું તો યાદ આવતો હતો હું કહું ત્યાં કોઈક મજૂરી કડિયા કામે ગમે ખાડો ગોદવા ગમે રાખી દે તો કોઈ છૂટક પૈસા તો આવે ઘરે શાકભાજી નહીં હા જે ખાવું તો પડશે હા સાચી વાત તમારી તો અને તમારી તારીખે આવી ગઈ પણ તમે ટેન્શન ના લેશો મેં લોન માટે અપ્લાય કર્યું હતું 2-3 લાખની લોન હોય તમારા વ્યાજ હંગાત પૈસા આપી દે આવતા મહિનાના તે નતારના તે બધા પૈસા તમને મળી જશે હા સારું વાંધો નહીં હાલો તા ને ચા પીવડાવતા અહીંયા બેહરા એમ કરતા હાલો અમારી આગળ પૈસા નહીં તમે પીવડાવો ને હા હા હાલો ને લ્યો નકાભાઈ ચા કાઢો યાર ક્યારના ચા લેવા ગયા તા યાર પણ દુકાનદાર ના આપતી શું કર્યું એમને લાઈન ના હોય હા સાચી વાત હા લાઈન હતી એમને
હા કાઢો ચા હાલો મારે આગળ જવાનું હું પાછું પૈસા પૈસા લેવાના છે હા યાર હા કમાભાઈ આવો એ નગા ચા આ બે પેલા ગામમાં એટલી બધી મસ્તી કરતા હતા ને અમને અમ્મી પપ્પા ઘેર ગોતવા જતા હતા અત્યારે મોઢા લબડી ગયા અમને આપણે પણ કેવા દારા હતા ને પેલા પાંચે બે ચાર જ છે પાંચ તો મેં લાવે કરી દો તો ખરા જો ચાલો પાકું બાકુ દા દે દો હારું હારું ખોટી દાદેવાની તો ડોન છે એમને હજુ ખબર નહીં કે આ હર્ષદ નગો ચેવા ઉતરી જાય ગમે તે ભારત દેશ ઉતરી જાય શું વાત કરો કર્યું અમે આ રિક્ષા માંથી જે દેખાવી તો નહીં કોઈ ને મોટી મોટી મસ્ત બેઠો હું તો પંકો પંકો હું તો બટકો છું એ મજા આવી જશે આપણને તો કોઈ ગોતી જ નહીં હતો આપણે તો મસ્ત રિક્ષા માં હંતી જાય આ આવો તો આપણે આમ તો મસ્ત જાળવે હંતી જેવો મને કોઈ ગોતી જ નહીં હતો અને ગુંડો મને જે નંબરનું કામ કરીશ આપણે તો પૈસા કમાવાના કરી બધા ઉભા થઈ જવાનું બે નંબરનું કામ આપણા ઘરમાં મારા બિઝનેસ કરવાનો સ્કોર્પિયો ગુંડો ગુંડો મોટો થઈને ગમે તે સામે આવો ને ઉડાડી નાખવાનો બ્લેક ઘોડા લાવવાનો સ્કોર્પિયો સરપંચ બનવાનું હોય મોદી બનવાનું મારે પકડો મોદી બનવાનું મોદી મારે બિઝનેસ
બિઝનેસ કરવાનો ગાંધી બાપુ બની જવાનું ખબર ગાંધી બાપુ ટકલો મોટી ટકલસિંગ ગાંધી બાપુ તમે બનો તો મને થોડુંક શીખડાવજો હું તો ધોતી પહેરી નઈશ તો ભાઈ મોતી જોજે ધોતી પહેરી નઈ ધોતી પહેરી નઈ આ તો થોડી બોડીગાર્ડ મણી તું બોડીગાર્ડ નહીં બનતો તું મારો બોડીગાર્ડ બનજે મારી બોડી નહીં બનતો ટકલસિંગ બોડી ના આલ્યા ગાંધી બાપુ બોલાય નો ગુંડાગીરી કરશું આ મોદી બનવાનો મોદી ગુંડા ટકલસિંગ અમે કે ભાઈ બંધ તમારા જીવન તો આઈના પગ નીચે રાખે તો ના મોદી ટકલસિંગ આવો આપણે પગ નીચે ના રાખી આ તો હારું કેવાય આપણે હારે બેઠા અહીંયા તો આમ કોઈ આમ બીટી કાઢાય મોદી કાકા મને થોડું પૈસા ગાડી બાડી લાઈ દેજો ના મોદી કાકા અમારો ના કરીને પાણી આ મોદી સાટા સરપંચ કે અમને કે સરપંચ કે જા અમાર મોદી સિંહ આ તો મોદી સિંહ હોય મારા દાદા છે મોદી મારા દાદા છે આ તો હું મોદી ટકલસિંગ આપણે વકીલ બની